અને હવે નજર કરીશું ગુજરાતની ટોપ 9 ખબરો પર। ખ્યાતિ હોસ્પિટલ મોતકાંડ કેસની તપાસ તો ધમધમાટ ચાલી રહ્યો છે, ત્યારે પોલીસે 3 આરોપીઓને સાથે રાખીને પૂછપરછ કરી। ખુલાસો થયો કે નવી 4 હોસ્પિટલ બનાવવા માટે કાર્તિક અને ચિરાગનું મોટું પ્લાનિંગ હતું। નરોડા, સાબરમતી, ગોતા અને પૂર્વ વિસ્તારમાં મળી 4 હોસ્પિટલ બનાવવાનું આયોજન હતું। કાર્તિક હોસ્પિટલમાં વધુ કમાણી માટે ચિરાગ અને રાહુલ પર દબાણ કરતો હતો। ચિરાગ અને રાહુલના સંબંધીઓને કર્મચારી તરીકે બતાવીને પગાર મેળવતો હતો। વિઝેટ કૌભાંડના આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ કોર્ટમાં ખાતરી આપી છે કે જો બંને જેલમાંથી બહાર કઢાશે તો તમામ રોકાણકારોના નાણાં સમયસર મળતા થઈ જશે। ઝાલાના વકીલે કોર્ટમાં દલીલ કરી કે જો રાજ્યમાં નાણાકીય અસ્થિરતા ઊભી ના કરવી હોય તો જામીન આપવા જરૂરી છે। એકાઉન્ટ બ્લોક કરવાથી રોકાણકારોને પૈસા મળતા અટક્યાની રજૂઆત કરી। વકીલે દાવો કર્યો કે 6000 કરોડથી આંકડો ઘટીને 172 કરોડ પર આવ્યો છે। એકાઉન્ટ સીઝ કર્યા બાદ પૈસા મળતા બંધ થયા। આણંદના ખંભાતમાંથી ઝડપાયેલા અલ્પ્રાઝોમ ટેબ્લેટ પાવડર કેસમાં ગુજરાત એટીએસની તપાસમાં મોટો ખુલાસો થયો છે। એટીએસે 107 કિલો અલ્પ્રાઝોલમ ટેબ્લેટ પાવડર સાથે 6 આરોપીની ધરપકડ કરી હતી। અલ્પ્રાઝોલમ પાવડર મધ્યપ્રદેશના અજય જૈન નામના શખ્સને આપવાનો હતો। અજય જૈન અગાઉ પણ નાર્કોટિક્સના કેસમાં ઝડપાઈ ચૂક્યો છે। અજય જૈને એડવાન્સ પેટે ચૂકવ્યા હતા રૂપિયા 30 લાખ પણ જપ્ત કરવામાં આવ્યા। બીજી તરફ આરોપીઓ અલ્પ્રાઝોમના પાવડરમાંથી ટેબ્લેટ બનાવવા અને તેમાં અન્ય રસાયણો ભેળવવા 7 દિવસ પહેલા જ ફેક્ટરી ભાડે લીધી હતી। તમામ આરોપીઓ જોબ વર્ક પર ખંભાતના નેજા ગામે ગ્રીન લાઈફ ઇન્ડસ્ટ્રીમાં અલ્પ્રાઝોલમ પાવડર પર કામ કરતા હતા। આરોપી વિજય મકવાણા અને હેમંત પટેલ કેમિકલની ડિગ્રી ધરાવે છે। ગ્રીન લાઈફ ઇન્ડસ્ટ્રીમાં દવાની આડમાં ડ્રગ્સ બનાવવામાં આવી રહ્યું હતું। ફેક્ટરીમાંથી ઘેરની ગોળી બનાવવાના રો મટીરિયલની આડમાં ડ્રગ્સ બનાવાયું હતું। અમરેલી લેટરકાંડ મુદ્દે હવે કેન્દ્રીય માનવાધિકાર આયોગ મેદાનમાં આવ્યું છે। માનવાધિકાર આયોગે ડીજીપીને નોટિસ ફટકારીને જવાબ માંગ્યો છે। પાટીદાર દીકરીનું સરઘસ કાઢવા અને મોડી રાત્રે ધરપકડ મામલે નિયમ ભંગ હોવાથી કાર્યવાહીને લઈને જવાબ માંગવામાં આવ્યો હતો। ઘટના પર રાજ્યના પોલીસ વડાને 2 સપ્તાહમાં યોગ્ય ખુલાસો કરવા માટે આદેશ કરવામાં આવ્યો છે। આયોગે ડીજીપીને માનવીય અધિકારીઓનું હનન થયું છે કે કેમ તે અંગે પણ ખુલાસો કરવા નિર્દેશ કર્યો। સુરત બાદ હવે કચ્છમાં પણ વિદ્યાર્થીની આપઘાત કર્યો છે। રાપરના ભીમાસરની કિશોરીએ આપઘાત કરી જીવન ટૂંકાવી દીધું હતું। વિદ્યાર્થીની પાસેથી સુસાઇડ નોટ પણ મળી આવી છે, જ્યાં તેમાં આચાર્યના માનસિક ત્રાસનો ઉલ્લેખ કર્યો। 15 વર્ષીય વિદ્યાર્થીની ધોરણ 10માં અભ્યાસ કરતી હતી। સુસાઇડ નોટમાં લખ્યું કે મારા મોતનું કારણ જિજ્ઞાસાબેન છે, તે મને હંમેશા ટોર્ચર કરતા। પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે। ગુજરાત સરકાર તરફથી મહાકુંભમાં જવા ઇચ્છુક શ્રદ્ધાળુઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। ગુજરાતી શ્રદ્ધાળુઓ હવે જીએસઆરટીસીની એસી વોલ્વો બસ દ્વારા પણ કુંભમાં પહોંચી શકશે। ચલો કુંભ ચલેના સ્લોગન સાથે આ વિશેષ બસ દોડાવશે। સીએમ ભૂપેન્દ્ર પટેલે 27 જાન્યુઆરીએ આ બસને લીલી ઝંડી આપશે। બસનું પેકેજ 3 રાત અને 4 દિવસનું રહેશે, જેના માટે યાત્રીઓને 8100 રૂપિયા ચૂકવવાના રહેશે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત બાદ ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે। તમામ રાજકીય પક્ષોએ ચૂંટણીની તૈયારીઓમાં વ્યસ્ત છે, ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને 30 જાન્યુઆરીએ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે। સીએમ નિવાસસ્થાને આ બેઠક યોજાવાની છે, જેમાં ઉમેદવારોના નામ પર ચર્ચા કરાશે અને પાર્લામેન્ટરીમાં ઉમેદવારના નામ પણ અંતિમ મોહર લાગશે। અમૂલ ડેરીએ દૂધના ભાવમાં ઘટાડો કરતા ગ્રાહકોને મોટી રાહત મળી છે। અમૂલે દૂધના ભાવમાં પ્રતિ લીટર 1 રૂપિયાનો ઘટાડો કર્યો। અમૂલ ડેરીએ દૂધની 3 પ્રોડક્ટ્સના ભાવમાં ઘટાડો કર્યો। અમૂલ ગોલ્ડ તાજા અને ટી સ્પેશિયલના 1 લીટર પાઉચના ભાવમાં ઘટાડો। હવે અમૂલ ગોલ્ડ 1 લીટરનો નવો ભાવ ₹65, અમૂલ ટી સ્પેશિયલનો નવો ભાવ ₹61 અને અમૂલ તાજાનો ભાવ ₹53 થયો છે।